لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون. आए आखिरी मजलिस संबल खाते आए सफर दरमियान અને આ મજલિસની શરૂઆત પહેલા ફરી એક વખત જમાતના પ્રમુખ સાહેબ તથા તેમની કારોબારી કમિટી અને સંપોલના દરેક નાના મોટા ભાઈ બહેનો માવતરોની ખિદમતમાં ફરી એક વખત દિને ઇસ્તિમાના બોલ એટલે કે શુક્રગુજાર છું આપ સર્વોનો. અને આવતીકાલે ઇન્શાઅલ્લાહ તમારા વચ્ચેથી રૂખસત થાય, પરંતુ ઇન્સાન શાયદ જમીનના ફાસલામાં જુદો પડે છે, પરંતુ એક વખત મોહબ્બત અને પ્યાર અથવા તો હમદર્દી જ્યાંથી મળે છે ત્યારથી એ ઇન્સાન ભલે જમીનના ફાસલામાં દૂર થઈ જાય પરંતુ દિલથી નજદીક રહે છે. ઇન્શાઅલ્લાહ દુઆઓમાં આપણા લોકોની એકબીજાની હંમેશા મુલાકાત થતી રહે છે અને ગુજારિશ છે કે મુશક્કીરને આપ પોતાની મકબૂલ દુઆમાં ભૂલશો નહીં. સલાત મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, અહસબન નાસ, શું લોકોએ એમ વિચારી લીધું છે અન યુત્રકુ અન યકુલુ આમન્ના, જ્યારે એ લોકો કહી દેશે કે અમે ઈમાન લઈ આવ્યા તો શું અમે એને છોડી દેશું અને એની એક્ઝામે નહીં કરીએ, એનું ઇમ્તિહાન એની પરીક્ષા નહીં લઈએ? આ એક સવાલી જુમલો છે. એ ખુદાવંદ આલમ આપણાથી સવાલ કરે છે કે શું તમે લોકો અગર કહી દેશો કે અમે ઈમાન લઈ આવ્યા તો શું બરબારાત જન્નતમાં દાખલ થઈ જશો? મૂકી દેશો અમે તમને? નહીં, અમે તમારું ઇમ્તિહાન લેશું. અને આપણે જોઈએ કે દુનિયામાં કોઈ પણ ઇન્સાન એવો નથી કે જેનું ઇમ્તિહાન લેવામાં ના આવ્યું હોય. દરેકે દરેક ઇન્સાનનું ઇમ્તિહાન લેવામાં આવ્યું છે. હવે આ ઇમ્તિહાન ઘણી વખત પર્સનલ હોય છે, ઘણી વખત આ ઇમ્તિહાન ઇજ્તિમાઈ હોય છે. શું કહેવાય? ઇજ્તિમાઈ, બધાનું સાથે મળીને ઇમ્તિહાન હોય. હા, કોલેક્ટિવ. એક વખત ઇમ્તિહાન આવે છે ઇન્સાનનો પર્સનલ, જેવી રીતે કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો ખુદાએ ઇમ્તિહાન લીધું કે ઇબ્રાહીમ તમે તમારા દીકરાને ઝબહ કરો. આ પર્સનલ ઇમ્તિહાન. પછી એક વખત ઇમ્તિહાન આવે પૂરેપૂરા સમાજનો એક સાથે. હઝરત મૂસા અલૈહિસ્સલામ 30 દિવસ માટે અલ્લાહની બારગાહમાં ગયા. ખુદાવંદ આલમે ઇમ્તિહાન લીધું કોમનું. મૂસા 10 દિવસ વધારે રોકાઈ જાવ અહીંયા તો નિકાત પૂરી થઈ જાય. હવે એ 10 દિવસના ગાળામાં ખુદાએ ઇમ્તિહાન લીધું કોના થકી? સામરીના વાછડા થકી, સામરીની બનાવેલી ગાય થકી. અને જોયું કે પૂરેપૂરી કોમ જે છે સિવાય હઝરત મૂસાનો ભાઈ હારૂન, એના સિવાય બધા જે છે એ ગાયની પૂજા કરવા લાગ્યા.
આ કોણ મૂસાની કોમ છે? આ ઈ મૂસાની કોમ છે કે જેને હઝરત મૂસા અલૈહિસ્સલામે દરિયામાંથી રસ્તો બનાવીને પસાર કરાવ્યા છે. આ ઈ બની ઇસ્રાએલ કોમ છે જેના માટે ખુદાવંદ આલમે આસમાનથી પરિંદા નાઝિલ કર્યા. એ લોકોએ આ ઈ કોમ છે કે જેના માટે ઘણી નિશાનીઓ દેખાડી હતી, ઘણા મોજિઝા જોઈ લીધા હતા. ખુદાને જોવાની વાત પણ આ લોકોએ કરી લીધી હતી અને એમાંથી ઘણા હલાક થઈ ગયા. તેમ છતાં આટલું બધું થઈ ગયા પછી જયારે અલ્લાહનો એક્ઝામ આવી, ઇમ્તિહાન આવ્યું, બહુ ઓછા મોમેન થઈ ગયા. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં પણ આ સોશિયલ ઇમ્તિહાન આવ્યું હતું, કોલેક્ટિવ ઇમ્તિહાન આવ્યું. રસૂલે ખુદાની વફાત થાય છે, આજે રસૂલે ખુદાને દફન નથી કર્યા, ત્યાં રસૂલે ખુદાની વાતનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, એની વાતનો વિરોધ કરવામાં આવ્યો. સકીફામાં ભેગા થયા અને બધા હઝરત અલી અલૈહિસ્સલામના બદલે બીજા કોઈને ખલીફા બનાવી રાખ્યા. એ છે કે જયારે અલ્લાહનું ઇમ્તિહાન આવે છે ત્યારે મોમિન બહુ ઓછા હોય છે. હવે ઇમ્તિહાન આવે છે અલ્લાહનું ત્યારે જે છે બધા જતા હોય છે બીજા રસ્તે. હવે અમુક લોકો સાંભળતા નથી, વિચારતા નથી અને ઘેટાની જેમ ચાલ્યા જાય છે, જેને આપણે ગુજરાતીમાં કહેવાય ગડરિયો પ્રવાહ. ગડરિયો પ્રવાહ એટલે શું? તમે કોઈ દિવસ જંગલમાં જોયું હશે, ખબર ના બધા મડાગાસ્કરમાં શાયદ જોયું હોય કે ઓલો ખેડૂત જે હોય, ગોવાળ જે હોય, ઘેટા બકરા લઈને જે ચરાવવા જતો હોય, ખવડાવવા જતો હોય જંગલમાં, એ જયારે ઘેટાઓને લઈ જાય, એક બકરો હોય છે, બકરાની વાત નથી, ઘેટાની વાત છે, જેની પૂંછડી જાડી જાડી હોય ને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જયારે ઇસ્માઇલને ઝબા કરતા હતા તો ઇસ્માઇલના જગ્યાએ કુરબાની કરવામાં ઘેટાનો હુકમ આવ્યો હતો, બકરાનો હુકમ નતો આવ્યો. ખ્યાલ રહે કે ઘેટામાં અને બકરામાં ફરક છે, પરંતુ ઘેટાની આ સિફત છે કે જયારે ગોવાળ લઈને જતો હોય અને રસ્તામાં કઈક એવું નાનું પાણીનું ખાબોચિયું આવે, પાણીનું નહેર વટાતી હોય, તો આ ઘેટું ઠેક ના મારે તો શું કરશે ઓલો ગોવાળ? એક લાકડું રાખી દેશે, પોતાને લાકડું રાખી દેશે, એટલે પેલું જે છે એના ઉપરથી ઠેક મારી જાય કે આમાં જે છે ઓલું થશે તો પગ મારો વચમાં આવી જશે. નહીં તો ઓલું ઘેટું બીવે કે ભાઈ આ પાણીમાં મારો પગ જશે તો પેલું ઘેટું આગળ ના વધે. એટલે ઓલું ગોવાળ શું કરે? લાકડી રાખી દે, એટલે પેલું ઘેટું જે છે એ લાકડીના સહારે ઠેક મારી દે. પછી જે છે ગોવાળ પોતાની લાકડીને લઈ લે તો બીજા બધા ઓટોમેટિકમાં ઠેક મારી મારીને નીકળી જાય. આપણી સમાજમાં પણ હાલત એવી થાય છે જયારે અલ્લાહનું ઇમ્તિહાન આવે છે. એક માણસ જ્યાં ગયો ત્યાં આખી કોમ હાલી જશે, ના સાંભળશે, ના વિચારશે, ના કઈ જોશે. આ ઇમ્તિહાન આવે છે એટલે માણસ ત્યાં અને આ ઇમ્તિહાન ખુદાવંદ આલમ દરેકે દરેક ઇન્સાનથી લઈ છે. અને આ વસ્તુ આપણે આપણી જિંદગીમાં કોઈ દિવસ દુઆ કરવી જ ના જોઈએ. અને એ દુઆ જે છે ખુદાવંદ આલમ કબૂલ કરવાનો જ નથી. કે ખુદાયા તું મારું ઇમ્તિહાન ના દે, ખુદાયા તું મારી એક્ઝામે ના કર. એ દુઆ કરવાની નથી અને અગર કરશો તો ખુદાવંદ આલમ આપણી એ દુઆને કબૂલ નહીં કરે. કારણ કે ખુદાએ કહી દીધું કે હું તમારું ઇમ્તિહાન કરીશ, હું તમારી એક્ઝામે કરીશ. પરંતુ આપણે અલ્લાહની બારગાહમાં સવાલ કરીએ કે હે પરવરદિગાર, તું જે છે એ દિલોના રાજથી વાકેફ છે, તને બધી ખબર છે કે આખરી જમાના સુધી શું થવાનું છે. અગર જો હું દુનિયામાં આવું તો હું શું કરવાનો છું એ તને ખબર છે, તો પછી ખુદાએ શા માટે તું ઇમ્તિહાન લે છે? હજી એક વસ્તુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ દુઆએ અરફાતમાં ઇરશાદ ફરમાવે છે કે આય પરવરદિગાર, અગર જો હું ગુનાહ કરું અથવા તો પૂરી દુનિયા ગુનાહ કરે તો પણ તને કઈ નુકસાન નથી થવાનું, તો પછી એક્ઝામ શા માટે છે? ખુદાવંદ આલમ કહે આ એક્ઝામ બહુ જરૂરી છે. કારણ કે અગર જો હું તમારું ઇમ્તિહાન ના લઉં, મુસીબતમાં નાખી, પૈસા દઈ, ગરીબીમાં નાખી, વ્યાધિમાં નાખી, બીમારીમાં નાખી, આ બધી વસ્તુથી ઇમ્તિહાન ના લઉં તો તમે ઘડાશો નહીં. અને તમારા પાસે જે વસ્તુ હું અતા કરવાનો છું એ જન્નત છે. આ બધી વસ્તુના બદલામાં હું તમને જે વસ્તુ અતા કરવાનો છું એ જન્નત છે. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે એક નવજુવાન દીકરો છે મારો,
એને મારે બધી પ્રોપર્ટીનો માલિક બનાવી દો. હજી એની આજ 18 વર્ષની નથી થઈ, 12-13 વર્ષનો છે અને હું એને મેર્સિડીઝ બેન્ઝ લઈ દઉં. શું કરશે? દોસા કચરો એની ચાલમાં હાલ્યો જશે. કારણ કે કદર નથી. આ ગાડી કેમ આવી છે, શું કામ આવી છે, કેવી રીતે પછી નથી ભેગું થયું છે, કદર નથી. આ ઇન્સાનની ફિતરત એવી છે કે જ્યારે એને મફતમાં માલ મળે છે, કદર નથી હોતી. આપણે ત્યાં પણ ઘણી વખત એવું થાય છે. સરકાર જે છે આપણને દવા આપે, મફતમાં આપે છે. શું કરે છે? ઘરમાં ડબલાના ડબલા ભર્યા હોય, મહેનતથી નથી, એરો નથી દીધા, રામપુર से થઈ ગયા છે પૈસા. કદર નથી આપણને. તો ઇન્સાનને અગર જો ખુદાવંદી આલમ આ જન્નત આમનામ આપી દે તો એની કદર નથી થવાની. મિસાલ લઈએ, આમનો વાત ના કરીએ. હઝરત આદમ અલૈહિસ્સલામ માટીનો પૂતળો બનાવ્યો, રોહ નાખી, હાય આદમ અને હવા જાઓ આરામથી જન્નતમાં રહ્યો. આ જન્નત મળી કેવા? મફતમાં. ગ્રાજ્યુએટ જન્નત મળી ગઈ. એક શરત રાખી ખુદાએ, ક્યાં ઝાડ પાસે ના જાજો, પરંતુ ઓલી મફતમાં મળી હતી, મહેનત વગર હાથમાં આવી હતી. ખુદાની વાતનું ધ્યાન ના રાખ્યું, જન્નતની કદર ના કરી અને એ ફળ પાસે ગયા, હાથમાંથી ચાલી ગઈ. ઇન્સાનની ફિતરત પણ આવી છે કે જ્યારે ઇન્સાનને કઈ વસ્તુ મફતમાં મળે છે, કદર નથી કરતો. ઇન્સાન એને ઓળખતો નથી કે આ વસ્તુ કેવી મુસીબતથી આવી છે. એક છોકરો, જૈન છોકરો હતો, 17-18 વર્ષનો. એનો બાપ નહોતો, એના 2 ચાચા હતા. આ છોકરો જે છે ગરીબ સ્થિતિમાં હતો. એના ચાચાને બહુ ધ્યાન નહોતા. પરંતુ થાય છે એવું કે એના બંને ચાચા ગુજરી જાય છે, પૈસાવાળા ચાચા ગુજરી જાય છે અને એના પાસે કોઈ વારસદાર ન હતો. તો બધો વારસો જે સરકાર તરફથી મળ્યો, કોને મળ્યો? આ ભત્રીજાને, કે જેની સ્થિતિ બહુ ગરીબ હતી. હવે આ ભત્રીજો શું કરે છે? બધી ऐशो આરામની વસ્તુ વસાવવામાં લાગી જાય છે અને જ્યાં ને ત્યાં ખર્ચ કરવા લાગે છે. હોટલમાં જમવું, રેસ્ટોરન્ટમાં જવું, ફલાણી જગ્યાએ જવું, ફલાણી જગ્યાએ જવું, બધી જે છે વસ્તુ એ દુનિયામાં અંજામ આપે છે. એક બુઝુર્ગ માણસ એ છોકરાને ઓળખતો હતો, તો એને એક મિસાલ આપે છે. આ મિસાલ જૂના જમાનાની છે. મારા બુઝુર્ગોએ જોયું હશે એ વસ્તુને. બહુ સરસ મિસાલ છે. આપણે આજના જમાનામાં ઓલું લપરીને તૈયાર ના મળે. લોટ બનાવવો હોય તો શું કરવું પડે? ઘંટી ચલાવવી પડે હાથથી. એ ઘંટીને તમે જોઈ, એના 2 મોટા મોટા પથ્થર હોય, પરંતુ એ 2 પથ્થરને પકડી રાખવા વાળું શું હોય? ફક્ત એક ખીલો હોય. જ્યાં સુધી એ ખીલો નથી ત્યાં સુધી એલા 2 પથ્થર જે છે એ નકામા થઈ જાય છે. તો ઓલો બાબો એક ભાઈ બુઝુર્ગ માણસ આ જવાન દીકરાને આવીને કહે છે કે દીકરા, તારી જિંદગીના આ ઘંટીના પથ્થર અગર જો તારે સાચવી રાખવા છે તો તારો ખીલો જે છે એને સંભાળીને રાખ, તારી કેપિટલને સંભાળી રાખ. ભલે તું આરામથી જિંદગી વિતાવ, પરંતુ એવું ના બને કે તારી જિંદગીનું લોઢું જે છે એ ઘટાઈ જાય અને તારી જિંદગી પારાલીઝે થઈ જાય. એ માણસે ધ્યાન ના દીધું અને જો એવું આયશો આરામમાં પોતાની જિંદગી એવી રીતે વિતાવે છે. આપણે ગુજરાતી ભાષામાં કહેવત છે, અય્યાશીમાં તો રાજાના રજવાડા ખાલી થઈ જાય. બરાબર છે ને? મારા બુઝુર્ગોએ સાંભળ્યું. અય્યાશીમાં અગર જો રાજા અય્યાશીમાં જ રહે અને પોતાની આવકમાં વધારો ના કરે, મહેનત ના કરે, તો એની જે બાદશાહ હોય, ખજાનો હોય, એને રજવાડું કહેવાય. જાહો જલાલી હોય એને કહેવાય રજવાડું. એ રજવાડું પણ ખાલી થઈ જશે. તો કોશિશ કર એ ભાઈ, તું જે છે એ તારા ખીલાને સાચવી રાખ તારી જિંદગીના. નથી માનતો અને થોડા વખતમાં એ ઇન્સાન ગરીબ બની જાય છે. ત્યારે ઓલો માણસ આવીને ફરી વાર એને કહે છે, મેં તો તને કીધું હતું ને કે તારી જિંદગીની કાપિતાલ તું સાચવીને રાખ, પરંતુ તને કદર નહીં હતી કારણ કે મફતમાં માલ આવ્યો હતો. તારા મહેનત અને પસીનાની કમાઈ નહીં હતી. ખુદાવંદી આલમ કહે છે કે ઇન્સાન, હું તારું ઇમ્તિહાન લઈશ, જાત જાતની બલાઓમાં તને નાખીશ કે જેથી તારી તરક્કી થાય, તું ઘડાઈ જા.
આપણે સોનાની મિસાલ લઈએ. સોનું શું છે? ક્યાંથી મળે? માયાવતનાન છે ને, કોઈ દિવસ જોઈ છે કોઈ માણસને સોનું કાઢતા કેવી રીતે કાઢે છે? ગારામાંથી સોનું કાઢતા હોય છે, ભૂકી હોય છે, ગારાને ચાળતા હોય છે, ને કલાક 2 કલાક મહેનત કરે, 3-4 કલાક મહેનત કરે, અથવા તો ઘણી વખત પૂરો દિવસ મહેનત કરે, ત્યારે 1 થી 2 ગ્રામ એના હાથમાં સોનું આવે. હવે એ ગારામાં પડેલું સોનું એને આગળ જો કાનની અથવા તો ગળાની શોભા બનાવવી છે તો કેટલા મરાહિલ એને તય કરવા પડે છે, કેટલા મરહલા એને પસાર કરવા પડે છે. એ પહેલા ગારામાંથી નીકળશે આટલા વખતે, પછી આ સીધમાં જશે, આ સીધમાંથી નીકળી અને પછી એને એટલું ગરમ કરવામાં આવશે કે આગળ જો ઇન્સાનની એક આંગળી પણ એમાં ખૂટી જાય, બળીને ખાક થઈ જશે. એટલું એ સોનાને ગરમ કરવામાં આવે છે. ત્યારે એક સોનું એક જગ્યાએ ભેગું થાય છે. પછી એ સોનું ગરમ હોય ત્યારે એના ઉપર હથોડા પડશે, ત્યારે એમાં ઘાટ આવશે, અને કેટલી એમાં મહેનત કરવામાં આવશે ત્યારે એક સરસ મજાનો શોભિતો સદ બનશે, અને પછી એ ગળા અને કાનની શોભા બની શકશે. એવી જ હાલત આપણી છે. ખુદાવંદી હાલત કહે છે, લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ. કસમ ખાઈને કહે છે, 4 કસમ ખાય છે કે ઇન્સાન, જૈતુનની કસમ, અંજીરની કસમ, કુહેતુરની કસમ, અને રસૂલે ખુદા જે ગામમાં રહે છે એ ગામની કસમ. આ 4 કસમ ખાઈને કહે છે કે મેં ઇન્સાનને બહેતરીન શક્લો સુરતમાં પેદા કર્યો, અને પછી હું એને ફેંકી દઈશ ક્યાં? બદતરીન જગ્યા ઉપર, અસ્ફલ સાફિલીન જગ્યા ઉપર. તો હવે આ બદતરીન જગ્યાથી આલા ઇલ્લીયીન સુધી પહોંચવું છે તો ઘણા મરાહિલ આપણે તય કરવા પડશે. જિંદગીના ઘણા ઇમ્તિહાન આપણે આ સોનાની જેમ દેવા પડશે. ત્યારે આપણે એક સરસ મજાની જગ્યા ઉપર પહોંચશું અને જન્નતની શોભા બનશું. નહીતર અગર જો આમનમ એ ભૂગીને, સોનાની ભૂગીને લઈ અને કોઈ કાનમાં રાખી દે, ખબર નહીં પડે કે આ શું પહેર્યું છે. એક દિયામાં પથ્થર આમનામ પડ્યો હોય, લઈને રાખી દે, કોઈ કહે છે કે આમે પથ્થર પહેર્યો છે, પરંતુ જ્યારે એને ઘાત આપવામાં આવે ત્યારે ખરેખર લાગે કે આ દિયામાં પહેર્યો છે. તો આ ઇન્સાનને ખુદાવંદી આલમે આ દુનિયામાં મોકલ્યો છે એ માટે કે આ ઇન્સાન આ દુનિયામાં ઘડાઈ જાય, અને જ્યારે જન્નતમાં જાય તો જન્નતની શોભા થઈ જાય આ ઇન્સાન. એટલા માટે તો એક શાયર બહુ સરસ મજાનો શેર કહે છે, मिटा दे अपनी हस्ती को गर कुछ मर्तबा चाहिए, मिटा दे अपनी हस्ती को गर कुछ मर्तबा चाहिए. શાયર કહે છે કે તું તારી જાતને મિટાવી દે અગર જો તને કંઈક દરજ્જો જોવે છે, કે દાના જમીન में जाके गुले गुलजार बनता है, કે એક દાણો જે છે એ જમીનમાં જાય ત્યાર પછી જ ફૂલ ઉગે છે. આમના ફૂલ નથી બની શકતો. એક બગીચો બને ત્યારે કે જ્યારે એનામાં જમીનમાં દાણામાં જાય, જમીનમાં ખૂચે, પછી એ ગુલઝાર બને છે. તો અગર કઈ અલ્લાહની બારગાહમાં દરજ્જો અને મર્તબો જોવે છે, કઈ મર્તબો ખપે છે, તો જરૂરી છે કે આપણે આપણી અનાનિયતને, મારા હુંપણાને ખતમ કરી દો. અને મેં મારા હુંપણાને ખતમ કર્યું છે, મેં મારી જિંદગીમાં લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલ્યો છું, તો એનું ઇમ્તિહાન પણ દેવું પડે. આગળ જો ઇમ્તિહાન નથી દીધું તો પછી આગળ નથી વધી શકવાના. તે સવાલ પડે. અને જ્યારે આ ઇન્સાન અલ્લાહની બારગાહમાં ઇમ્તિહાન દે છે, ઇમ્તિહાન ઘણી રીતે આવતા હોય છે, ઘણી રીતે. કોઈ વખત આપણો અઝીઝ ચાલ્યો જાય, ઘણી વખત માલ લૂંટાઈ જાય, ઘણી વખત આપણે પરેશાન થઈ જાય કે આ શું મારા ઉપર મુસીબત આવી પડી. પરંતુ આ બધી મુસીબતોમાંથી એવી રીતે પસાર થઈએ કે આપણું ઈમાન સલામત હોય તો ખુદાવંદ આલમ આપણને આલા તરીન દરજ્જો આપે છે. એક ઓરત પોતાના ભાઈ અને પોતાના શોહર સાથે હજમાં જાય છે. રસ્તામાં બને છે એવું એનો શોહર જે છે બીમાર પડે છે. તેમ છતાં આ ઓરત એનો ભાઈ બધા સફરને આગળ ચલાવે છે. એક વખત એ પણ આવે છે કે એનો શોહર જે છે એ ઓરતનો શોહર આ દુનિયાથી
રૂક્ષત થઈ જાય છે, ગુજરી જાય છે. એકનો એક ધણી હતો, ગુજરી જાય છે. કેટલા હોય? જાગો છો ને એ જ માટે જોઈ લો. એ બિચારીનો ધણી ગુજરી ગયો, તેમ છતાં આ ઓરત પોતાના સફરને આગળ જારી રાખે છે. એક જગ્યા આવે છે કે જ્યાં ચોર મક્કાની નજદીક પહોંચવાની વાત આવે છે. ચોર જે છે આવીને એના ઉપર હુમલો કરે છે. એનો ભાઈ પોતાના માલો અસબાબને લૂંટતો બચાવવા માટે ડિફેન્સ કરે છે, પરંતુ ચોરો એને કતલ કરી નાખે છે. એક ધણી ગુજરી ગયો, બીજો ભાઈ ગુજરી ગયો. ચોર આવીને માલો અસબાબ લૂંટી જાય છે. આ ઓરત એકલી. હવે શું કરું? પાછી વહી જાઓ કે મક્કા જાઓ? ઠીક છે, ખુદા માટે નીકળીશું. ભલે દીધું બધું. જાય છે આગળ, મક્કામાં પહોંચે છે. જેવો હજનો ટાઈમ આવે છે, પોતે નજાસતના આલમમાં આવી જાય છે. હજ નથી કરી શકતો. જે વસ્તુ માટે કુરબાની આપી, જે વસ્તુ માટે સફરની મુસીબતો બરદાસ્ત કરી, પોતાના ધણી ઉપર જે છે બેસી ના રહી, ધણીની મોત ઉપર અને આગળ વધી, પોતાનો ભાઈ ગુજરી ગયો, તેમ છતાં હજ કરવા માટે આગળ વધી. માલો અસબાબ લૂંટાઈ ગયો, ગમ ના કર્યો. પરંતુ જયારે મક્કામાં હજનો સમય આવે છે, હજ કરવાથી માણસ થઈ જાય છે, હજ નથી કરી શકતી. આવાજ નીકળે છે, અરે પરવર્તિગાર, શું આ હજ મને નસીબ નહીં થાય જ્યારે કેટલી કુરબાની આપી છે? એવી આવાજ આવે છે, ઇન્ના લા નુઝિઉ અજરલ મુહસિન, કે અમે જે છે એ નેકોકાર લોકોના અજરને ઝાય નથી કરતા. વિચાર કરીએ કે ખુદાવંદી આલમ એટલું ધ્યાન રાખે છે. આપણને એમ થાય કે બધી મુસીબત આપણા ઉપર આવી ગઈ, અને ઘણી વખત આ મુસીબતમાં આપણે જે છે સીધા રહી પણ નથી શકતા. પરંતુ અગર જો એમાંથી સરખી રીતે પસાર થયા, ખુદાવંદી આલમ કહે છે કે અમે તમારા અજરને ઝાય નહીં કરીએ, અમે તમારા અજરને બહુ સાચવીને રાખીએ. તો આપણે પણ કોશિશ કરીએ કે આપણી જિંદગીમાં ચાહે ખુદાવંદી આલમ ફરજી એક્ઝામ લે, ચાહે જનરલ એક્ઝામ લે, બધાની સાથે મળીને એક્ઝામ લે, પરંતુ આપણે આપણા ઈમાન અને અક્લથી જિંદગી એવી રીતે જીવીએ કે આપણું ઈમાન બરબાદ ના થઈ જાય. જિંદગીમાં એવી રીતે આગળ વધીએ કે ઈમાન આપણાથી છૂટું ના પડી જાય. કારણ કે ખુદાવંદી આલમ કહે છે કે ફક્ત યાલી યાલી કહી દીધું, લા ઇલાહા ઇલ્લલ્લાહ કહી દીધું તો આમને મૂકી નથી દેવાનું. સાચું તો ત્યારે છે કે જ્યારે તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલો, મુહમ્મદુર રસૂલુલ્લાહ બોલો, ત્યારથી ઇમ્તિહાન શરૂ થાય છે. એ પહેલા તો ઇમ્તિહાનની વાત નથી. ઇમ્તિહાન કેવી રીતે થાય? જે છોકરો સ્કૂલમાં જાતો હોય એની એક્ઝામે થાય, બાકી જે ઇન્સાન સ્કૂલે ના જાતો હોય એની શું એક્ઝામે થવાની? તો આપણે જ્યારે આ ઇસ્લામના મકતબમાં, ઇસ્લામની એકોલમાં ગયા અને કીધું કે લા ઇલાહા ઇલ્લલ્લાહ, તો હવે એ ઈમાનને અમલ સાથે પારખવામાં આવશે. આ તારું ઈમાન કેવું છે ને અમલ સાથે સરખાવવામાં આવશે. એક માણસ આવીને કહે કે મારા પાસે આ પિત્તળ છે, અથવા તો શું કહેવાય, પિત્તળ ને પીળું હોય ને, શું કહેવાય, કુકર જેને કહેવાય, કે આ જે છે કુકર છે, કોઈનું ઇમ્તિહાન નહીં કરે. ઓલો કહે કે મારી આ વીંટી સોનાની છે, ત્યારે ઓલો સોની એને આસિડમાં નાખશે. બરાબર? તો જ્યારે આપણે કીધું કે ખુદાયા હું તારી બારગાહમાં કલમો પડું છું, તો ખુદા જોશે કે ઈ અમલ, ઈ બોલું તારું તારા અમલ સાથે કેટલું મેચ થાય છે. અગર જો મેચ થઈ ગયું તો ખુદાવંદી આલમ કહે છે કે તને શોભા બનાવીશ જન્નતની. અગર જો ઓલો માણસ સોનાની વીંટી લઈને આવ્યો અને વેનકાત કારાની ચોખ્ખી વીંટી હતી, બહેતરીન વીંટી, મોંઘામાં મોંઘો, રૂપિયાવાળામાં રૂપિયાવાળો માણસ હશે, એના હાથમાં વીંટી જશે. સારામાં સારી ઓલી પૈસાવાળી બાઈ હશે, એના ગળામાં ઈ સોનું જશે. પરંતુ અગર જો ઈ સોનું જે છે સહેજ કારાનો નીકળ્યો, બીજવીજ કારાનો નીકળ્યો, તો પછી મામૂલી જગ્યામાં. અને અગર જો સાવ ખોટું નીકળ્યું તો કે આને તાપમાં નાખી દો, કઈ કામનું નથી. બરાબર?
એવી જ હાલત આપણી છે. અગર આપણે ઇમ્તિહાનમાં જેવા કામયાબ થયા, અગર જો દિજ્વિજકારા જેવા કામયાબ થયા તો એ દરજ્જો મળશે, વેંધોકારા જેવા થયા તો એ દરજ્જો મળશે, અને અગર જો વેંકટકારા જેવા આપણે પ્યોર નીકળ્યા આપણા ઈમાનમાં તો આપણો મહશૂર આપણને ખુદાવંદી આલમ આખરે બેત અલૈહિસ્સલામ સાથે મહશૂર કરાવે. એક સલાવત પર મુહમ્મદ વ આલી મુહમ્મદ. પરંતુ આપણે જોઈએ આહલે બેત અલૈહિસ્સલામ ને એ પોતાના ઈમાનમાં બસ મદદ પૂરી કરી નાખી છે. જલ્દી ના કરજો, આજે 45 મિનિટ જ ખેડવાનું છેલ્લી વાત છે. હઝરત અલી અલૈહિસ્સલામ એના ઈમાનને આપણે જોઈએ અને કોઈ વખત બેસીને વિચાર કરશું આપણે કે અલી અલૈહિસ્સલામનું ઇમ્તિહાન હતું અને એમાંથી કેવી રીતે પસાર થયા અને આપણે શું છીએ અને આપણે આપણા ઈમાન કેવી રીતે પસાર થયા. શું આપણે ગેટાની જેમ ગડરીઓ પ્રવાસ ચલાવીએ છીએ કે ના, આપણે અલી અલૈહિસ્સલામની જેમ. હઝરત અલી અલૈહિસ્સલામ જંગે ખંદકમાં, બધાએ જંગે ખંદક સાંભળેલી છે. આમ્ર ઇબ્ન અબ્દુલ સામે આવે છે, મૌલાએ કાયનાત લડાઈ કરે છે અને જ્યારે બોલો આમ્ર ઇબ્ન અબ્દુલ જમીન ઉપર પડી જાય છે અને ત્યારે શું કરે છે, મૌલાએ કાયનાતના મોઢા ઉપર તમે એક થૂકવાની વાત. અહીંયા ખુદાવંદ આલમ મૌલાએ કાયનાતનું ઇમ્તિહાન લઈ છે. કહે અલી, તમે એમ કહો છો કે મારી સામેથી આગળ જો ગૈબના બધા પડદા હટાવી લેવામાં આવે તો મારા ઈમાનમાં, મારા યકીનમાં જરા બરાબર પણ ફરક નહીં પડે. એ અલીના દાવા છે કે સલુની કબલ અન તફકિદુની. એ રસૂલે ખુદાની હદીસ છે કે ઈમાનના સૌથી બહેતરીન દરજ્જો હોય તો અલી પાસે. હવે અલીનું ઇમ્તિહાન આ મામૂલી એવી બાબતમાં થાય છે. શું કે છે, અલી અલૈહિસ્સલામનો નફ્સ એમાં શામિલ થાય છે. ગુસ્સો આવે. હવે ગુસ્સામાં ઇન્સાન એવી હાલતમાં આવી જાય છે કે જે મોઢામાં આવે બોલી દે. લાકલ મૌલાએ કાયનાત ને ગાળ તો દે, કઈ ગુરુ ભલું તો કે, લાકલ અહેમદ તો કે, બેવકૂફ નાલાયક તો કે, મૌલાએ કાયનાત કઈ નથી બોલતા. મારું તો બહુ દૂરની વાત, એક શબ્દ પણ બોલતા નથી અને ઉતરી જાય છે. વળી પાછી નિયતને ખુદા માટે કરે છે અને પછી આગળ વધે છે. આપણે ત્યાં શું થાય છે કે ભાઈ માતમ નથી કરતા આજે, તો કે આજે જે છે અત્યારે આપણે સમાજમાં એવું થઈ ગયું છે, બોલું રિયાકારી વાળી બાબત થઈ ગઈ છે. બધા બોલે છે કે બહુ સારો માતમ છે, આપણી નમાજમાં બહુ સારો માતમ, તો આ મને રિયાકારી લાગે છે એટલે હું મૂકી દઉં છું. અરે ભાઈ, તું શા માટે અમલને મૂકી દે છે? તારી નિયતને બદલાવ. તારા અમલને બદલાવવાની જરૂર નથી, તારી નિયતને બદલાવ, કાફી થઈ જશે. મૌલાએ કાયનાતે અમ્ર ઇબ્ન અબ્દુવૈસને છોડી નથી મૂક્યો, પોતાનો નફ્સ શામિલ થયો, અમ્ર ઇબ્ન અબ્દુવૈસને છોડી નથી નાખ્યો, પરંતુ પોતાની જે નિયત હતી કે હું મારા ગુસ્સાથી કતલ કરું નહીં, એ નિયતને બદલાવી અને ખુદા માટે કરી અને પછી એને કતલ કર્યો. તો અગર જો આપણને કોઈ વખત દિલમાં નિયત આવે કે બધા મને જોઈ રહ્યા છે તો હવે હું નમાઝ પડવાની મૂકી દઉં, હું મસ્જિદે જવાનું મૂકી દઉં, નહીં. મસ્જિદે જવાના અમલને તું ના મૂક, બલકે તું તારી નિયતને બદલાવ કે એ નિયત ખુદા માટે થઈ જાય. લોકો તો જોવાવાળા જોવે, પરંતુ હું કોના માટે કામ કરું છું. જ્યારે આ નિયતથી મૌલાએ કાયનાતે કામ કર્યું, રસૂલે ખુદાની હદીસ આવી, ઝરબુ અલી યૌમ અલ ખંદક અફઝલુ મિન ઇબાદતિ સકલૈન, કે અલી અલૈહિસ્સલામનો આ એક વાર જે છે કાયનાતની ઇબાદતથી બહેતર છે. ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને પૂછવામાં આવ્યું, ऐ मौला इमाम सैयद सज्जाद या ज़ैनुल आबिदीन, આ બંને લકબ ઇમામ અલી ઇબ્ન હુસૈન ના. સૈયદ સજ્જાદ એટલે સિદ્ધો કરવા વાળાના મુખી. મુખી એટલે સરદાર થાય, સૈયદ. અને ઝૈનુલ આબિદીન એટલે કે ઇબાદત કરવા વાળાઓની શોભા, ઝીનત. એ ઝૈનુલ આબિદીન થી પૂછવામાં આવે છે કે મૌલા તમારી ઇબાદત વધારે કે મૌલાએ કાયનાતની ઇબાદત વધારે? તો કે રસૂલે ખુદાની ઓલી હદીસ નથી સાંભળી? તો કે કઈ? તો કે ઝરબુ અલી યૌમલ ખંદક અફઝલુ મિન ઇબાદતિ સકલૈન, કે હઝરત અલી અલૈહિસ્સલામની તલવારનો એક વાર ખંદકના દિવસે
सकलैनની ઇબાદત કરતા ભારે તો सकलैનમાં મારી ઇબાદત આવી ગઈ. હઝરત અલી ઇસ્લામની બીજી ઇબાદત તો મૂકી દો, એ એક વાર જ જે છે એ મારી ઇબાદત ઉપર ભારે થઈ જાય. વિચાર કરીએ કે કેટલી અફઝલ તરીન ઇબાદતમાં ખુદા શુમાર કરે છે. અને શા માટે? કારણ કે પોતાનું ઈમાન જે હતું એના સાથે અમલ જે છે એકદમ સરખો આવ્યો. શબે હિજરતનો વાક્ય આપણે જોઈ લઈએ કે એમાં આરામથી સુવે છે, નહીંતર મોલાએ કાયનાત જે છે મહેરાબમાં તડપતા હોય છે ઇબાદતમાં. પરંતુ જ્યારે રસૂલે ખુદાએ કીધું મારા બિસ્તર ઉપર સુઈ જાઓ, ઈમાન છે રસૂલે ખુદા ઉપર સુઈ જાય છે અને સરસ મજાની નિંદરથી સુવે છે. એમ નહીં કે આપણી સામે તલવાર હોય, કંઈક ગામમાં ગ્રેપ થયું હોય તો આપણે જરાક વ્યાધિમાં હશું કે શું થશે મારું, શું થશે, શું થશે, નિંદર નથી આવતી. માડાગાસ્કરમાં ગ્રેપ હોય, અહીંયા વ્યાધિ થતી હોય છે આપણને. સાચી વાત છે. શું કામ? કારણ કે ચેન નથી, સુકૂન નથી આપણને. પરંતુ મૌલાએ કાયનાત એ શખ્સિયત છે કે પોતાના ઈમાનને અમલ સાથે એવી રીતે મેળવી દીધું કે ઈમાન અને અમલમાં ફર્ક નથી દેખાતો. કે આ ઝરબો અલી અલી ઇસ્લામનો તલવાર ચલાવવું એનું ઈમાન છે કે એનું અમલ છે, કઈ ફેર નથી દેખાતો. અગર જો આપણે પણ આપણા zikરને આપણા અમલ સાથે મેળવી દઈએ, આપણે દુઆએ કોમેલમાં દુઆ કરીએ છીએ ને, આય પરવરદિગાર તું મારા zikરને મારા અમલ સાથે એવી રીતે મેળવી દે કે બંને એક જ વસ્તુ થઈ જાય. જ્યારે આ એક વસ્તુ થઈ જશે ત્યારે આપણે વેકાતકારાના પ્યોર સોના ગણાશું અને ત્યારે અલ્લાહની બારગાહમાં એ બહેતરીન જગ્યા આપણને થશે. ઇમામ મહદી અલૈહિસ્સલામને તાઉસુલ જન્નહ કહેવામાં આવે છે, જન્નતના મોર કહેવામાં આવે છે. જન્નતના મોર એટલે શું? મોરને શું કહેવાય? પીકોકને શું કહેવાય? પાઉ. ઇમામ મહદી અલૈહિસ્સલામને જન્નતના પાઉ કહેવામાં આવ્યા છે, પીકોક કહેવામાં આવ્યા છે. શા માટે? કારણ કે શોભા છે. પીકોક જે છે એ પક્ષીઓમાં સૌથી સુંદર મજાનું પક્ષી છે. જ્યારે એ પોતાની પાંખ ખીલાવે છે તો બધા માણસો એને જોતા રહી જાય છે. પીછા જ્યારે ખીલાવે છે જોતા રહી જાય છે. તો એવી જ રીતે ઇમામ મહદી અલૈહિસ્સલામને જન્નતના પીકોક, જન્નતની શોભા કહેવામાં આવ્યું છે. આ ક્યારે? કે જ્યારે પોતાની યાદ, પોતાના ઈમાન અને પોતાના અમલને એક વસ્તુ કરી નથી. અગર જો હવે આપણે એ લોકો સાથે શુમાર થવું છે તો ઘણા ઇમ્તિહાનમાંથી પસાર થવું પડશે અને ઇમ્તિહાનમાંથી કામયાબ પસાર થયા અને વેંકટ કારાના પ્યોર સોના તરીકે આપણે નીકળ્યા ત્યારે ખુદાવંદી આલમ આપણને એ શોભા સાથે રાખશે. પરંતુ આપણે કરબલાના મેદાનમાં જોઈએ, એ શોહદાએ કરબલાએ પોતાના ઈમાન ને પોતાના અમલની સાથે એવી રીતે ભેળાવી દીધું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખુદ કહે છે કે જેવા અંસાર મારા બાબાને મળ્યા, જેવા અંસાર ના તો મારા બાબાને મળ્યા છે, ના તો મારા ભાઈને નસીબ થયા છે, ના તો મારા જદ રસૂલે ખુદાને નસીબ થયા છે, એવા અંસાર મને નસીબ થયા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઉપર એ બધા શહોદાઓ, એ બધા ઇમામના સાથીઓ પોતાને કુરબાન કરે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પણ રાહે ખુદામાં પોતાની કુરબાનીને પેશ કરે છે. એક વખત એ પણ આવે છે કે જ્યારે આ અહેલે હરમને શામના ઝિંદાનમાં કેદ કરવામાં આવે છે, 4 વર્ષની નાની એવી બચ્ચી સાંજના વખતે ફૂફી અમ્માથી પૂછે છે, ફૂફી અમ્મા સાંજ પડી ગઈ છે. જનાબ ઝૈનબ કહે છે, હા બેટા સકીના સાંજ પડી ગઈ છે, હમણાં રાત. તો કે ફૂફી અમ્મા ઉપર આસમાન તરફ જુઓ, હાય રે કેવું કેદખાનો હતું કે જેના ઉપર છત પણ નહીં હતી. હાય રે કેવું કેદખાનો હતું કે પૂરો દિવસ આને હરમ તડકામાં તપતા હતા. આ સગીના બિન્દુલ હુસૈન કે આસમાન તરફ જોવે છે તો પરિંદાઓ ઉડતા નજર આવે છે. જનાબ સગીના પૂછે છે, ફૂફી અમ્મા પરિંદાઓ ક્યાં જઈ રહ્યા છે? જનાબ ઝૈનબ કહે છે,
આ પરિંદાઓ અત્યારે એમના ઘરો તરફ જઈ રહ્યા છે. સાંજ પડી ગઈ છે. એ લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે. સગીના કહે છે, મમ્મી અમ્મા, આપણું ઘર પણ મદીના છે. આપણને ઘરે જવું ક્યારે નથી બતાવશે. મમ્મી અમ્મા, મને મદીના જવું ક્યારે નથી બતાવશે. ألا لعنة الله على القوم الظالمين. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون.